પિયુષ ધાનાણી આજકાલ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા રસ્તામાં થયેલ બબાલ બાદ હવે ફરીથી તેમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોતે જ રોંગ સાઈડમાં જઈને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તેવું નજરે પડે છે. શું છે સમગ્ર મામલો, જાણીએ આપણા વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો પિયુષ ધાનાણીનો વિડીયો તમે જોયો જ હશે, જ્યાં રોંગ સાઈડમાં આવતા વાહનને પિયુષ ધાનાણી રોકે છે, પણ સામેવાળો વ્યક્તિ પણ વળતો નથી પાછો અને બંને વચ્ચે કોઈ બબાલ થાય છે. આ બાદ પિયુષ ધાનાણીને માર પણ મારવામાં આવે છે અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે. ત્યારે આજે પિયુષ ધાનાણીનો હજુ એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં પિયુષ ધાનાણી કોઈ વ્યક્તિને રોંગ સાઈડમાં આવતો હોય અને વિડીયો ઉતાર્યો હોય એવું નથી, પણ પિયુષ ધાનાણી પોતે જ આ વિડીયોમાં રોંગ સાઈડમાં અને ટ્રાફિક નિયમોનો ભંગ કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. તમે પણ જોઈ લો આ વિડીયો. સાઈડ લાઈટ ચાલુ કરી અમે અહીંયા ઊભા રહેવા માટે રોડમાંથી આવ્યા. કેમ ભૂલી જાવ? ગામને તો બહુ સલાહ દો છો. એમ ધ્યાન રાખીશ એમને સલાહ દેવાનું તમને સારું લાગે છે હે? અને પોતામાંથી આવે તો કે હું ધ્યાન રાખીશ, તો એ બીજા બધા ધ્યાન જ રાખવાના હોય. આપણે અહીંયા દોઢ ડાયું થઈને સલાહ દેવાનો જ હોય. કેમ તકલીફ પડે છે? બહુ સાચી વાત છે. કેમ આ તકલીફ જ પડી કે ભાઈ? અંદરથી શબ્દો આવે છે, પાછળથી. બહુ સાચી વાત છે. ગમે એવો હું તમે હાલ જવાબ આપતા હતા અમને ગામને ગાયરું દેવામાં એવું બોલવામાં સારું લાગે છે? આપણી પેલા હેરસ્ટાઈલ જોવાયા, આપણે જનાવર જંગલી માણસ લાગીએ છીએ એ જોવાય. જોકે આ વિડીયો ક્યારનો છે એ કોઈને નથી ખબર. નિર્ભય ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ પણ કરતું નથી. ત્યારે લોકોને ટ્રાફિકના પાઠ ભણાવવામાં પિયુષ ધાનાણી પોતે જ ટ્રાફિકના નિયમોને નેવે મૂકી દીધા હોય તેવું લાગી રહ્યું છે. આ બાબતે તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.